નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે 38 ટન જેટલો ઘરગથ્થુ ઘન કચરો નીકળે છે. બીજી તરફ નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અંદાજે 70 મેટ્રિક ટન ડોમેસ્ટિક ઘન કચરો નીકળે છે. અત્યાર સુધી આ કચરો સુકાવલી ખાતે એકત્ર કરી ખુલ્લેઆમ સળગાવી દેવાનો અયોગ્ય ઉકેલ અપનાવવામાં આવતો હતો. જો કે નાગરિકોના વિરોધ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રોકટોક બાદ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની ફરજ પાલિકા તંત્ર પર આવી હતી. પહેલા લેગેસી વેસ્ટમાંથી ખાતર બનાવવાની યોજના ખાનગી ઇજારેદાર સાથે હાથ ધરવામાં આવી હતી, પરંતુ આવકના અભાવે અને વ્યવસ્થાપનના અભાવથી તે પ્રયાસ સફળ રહ્યો ન હતો અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થયો ન હતો. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયતોને પ્લાસ્ટિક સહિતના ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે નાણાકીય સહાય આપવાની તૈયારી કરવામાં આવી છે. તેના અનુસંધાને અંકલેશ્વર નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેસ્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખાનગી ઇજારેદારને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને 2.75 કરોડ રૂપિયાની માગનો રકમ ફેસવેસ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે. અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ 40 ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો 24 કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન દરમિયાન ક્લિયર થઈ જશે. અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી વેસ્ટનો છે. અંદાજિત અમારી પાસે 27,000 ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો, એમાંથી 13,000 ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. અને એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે. અને આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે. અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે. અને તમે જે ફ્રેશ વેસ્ટ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.